આજે આપણે ફાડા લાપસી બનાવીશું. જૂની અને વિસરાતી વાનગી જે નાના મોટા બધાને ભાવતી. બોલ લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. એના માટે આપણે ઘઉંને એકદમ મોટું થોડલીનું આવે છે એ દળાવી લેવાનું છે. પહેલાં એને દળાવી અને ચાળણીથી ચાળી દેવી એટલે એક સાઈડ આપણે થોડલી નીકળશે. તમે જોઈ શકો છો ઘઉંના ફાળા છે. ઘઉંના ફાળા છે એને આપણે લાપસી બનાવવાની છે. અને જે બીજું ચારણ નીકળેલું છે એમાંથી આપણે લાપસી, લાડવા કંઈ પણ બનાવી શકાય. મોટો ભાખરીનો પણ આપણે આ લોટ ઉપયોગ કરી શકાય ભાખરીમાં. હવે આ લોટ છે એની આપણે લાપસી બનાવીશું. તો સૌ પ્રથમ આપણે ઘી ગરમ કરી એમાં જે ફાળા છે એ શેકી લેવાના છે. સાવ ધીમા તાપે શેકવાના છે. અને ફાડા લાપસી પણ કહી શકાય, ઘણા ગળી થોડલી પણ કહે છે. સાવ ધીમા તાપે શેકવાના છે. તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગયા છે. થોડીક વાર માટે આપણે શેકીશું. જ્યારે તમે શેકશો એટલે અંદર એકદમ સરસ હળવા થઈ જશે વજનમાં, એટલે માની લેવાનું કે શેકાઈ ગયા છે. સાવ ધીમા તાપે શેકવાના છે. હવે તેમાં આપણે ગરમ પાણી કરેલું છે તે મિક્સ કરીશું. પાણીનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું જેથી કરીને આપણા ફાળા એકદમ સરસ ચડી જાય. એમાં આપણે એલચી એડ કરીશું. એલચીની મેં અધકચરી જ ખાંડી લીધી છે. તમે પાવડર પણ ઉપયોગ કરી શકો. એલચીને અધકચરી ખાંડી અને મિક્સ કરવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે થોડું ચડી ગયા પછી આમાં ગોળ તમારે સ્વાદ મુજબ જે પ્રમાણે ગરમ પણ તમે જમતા હોય તે પ્રમાણે એડ કરવાનો છે. ગોળને વધારે ઓછો કરી શકાય છે. ગોળની જગ્યાએ તમે ખાંડ, સાકર કંઈ પણ ઉપયોગ કરી શકો. જરૂર પ્રમાણે આપણે ગોળ એડ કરીશું. સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે. અંદરના ફાળા એકદમ ચડી જાય એટલા માટે આપણે ધીમા તાપે જ ચેડવશું. જ્યાં સુધી પાણી બધું ન બળે ત્યાં સુધી ચેડવવાનું છે.
જો આપણે પીસ ન લેવાના હોય, કટિંગ ન કરવાના હોય તો આવી જ રીતે તમે ઉપયોગ કરી શકો છો. અને જો આપણે એને નાના નાના કટકા કરવાના હોય તો આપણે એકદમ પાણી બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચલાવવાનું છે. ગેસ ઉપર એકદમ સરસ શેકી લેવાનું છે. પાણી બધું જ બળી જાય ત્યાં સુધી. પાણી બળી જશે અને ઘી છૂટું પડી જશે ત્યારે જ આપણે નાના નાના પીસ બનશે. તમે શીરા જેમ જમવા માંગતા હોય તો તમે આવી રીતે જ ઉપયોગ કરી શકો. નહીંતર આપણે જો બરફી જેમ નાના બટકા કરવા હોય તો એને એકદમ સરસ ચેડવી અને પાણી બધું જ બળી જાય ને આવી રીતે ઘી છૂટું પડી જાય ત્યાં સુધી શેકવાનું છે. તો તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આવી રીતે ઘી બધું છૂટું પડી જવું જોઈએ. તો તમારે સરસ નાના નાના પીસ બનશે. હવે આપણે કોપરાના છીણ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશિંગ કરશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પીસ બની ગયા છે. હવે તમારે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો. ચોરસ, ત્રિકોણ, જે શેપમાં તમારે કટિંગ કરવું હોય તો તમે જોઈ શકો છો કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. પાણીનો ભાગ નહીં રહે એટલે આવી રીતે પીસ બની જશે.